નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ગઈકાલે વડાપ્રધાન પદના શપથ લીધા બાદ આજે પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યા છે અને થોડીવારમાં કાર્યભાર સંભાળશે. ગત 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ સૌથી વધુ તાપીના ડોલવણામાં 3.5 ઇંચ ખાબક્યો. આજથી રાજ્યમાં જોવા મળશે વરસાદી માહોલ. જિલ્લાઓમાં વરસાદની સંભાવના. ભાજપે રાજનાથસિંહ અને ભૂપેન્દ્ર યાદવને ઓડિશાના નિરીક્ષક બનાવ્યા. મુખ્યમંત્રીના નામ પર ટૂંક સમયમાં લેવામાં આવશે નિર્ણય. યુવરાજસિંહ સહિત 4 આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાશે. અગ્નિકાંડમાં બચી ગયેલા 50 લોકોને સિંહ સાક્ષી બનાવશે. દેશની વિવિધ આઈઆઈટીમાં પ્રવેશ માટેની જી એડવાન્સ પરીક્ષામાં દેશના ટોપ 100માં રાજકોટના 4 સહિત ગુજરાતના 6 વિદ્યાર્થીઓ. રાષ્ટ્રીય સુરક્ષાના અનુસંધાનમાં રક્ષા યુનિવર્સિટીમાં આધુનિક ટ્રેન્ડ રોબોટિક સેન્ટર બનશે. વીકેન્ડમાં મુંજાનો જલવો, શર્વરી વાઘ અને અભય વર્માની ફિલ્મની શાનદાર કમાણી. T20 વર્લ્ડ કપમાં સર્જાતા અપસેટના કારણે સુપર 8ની રેસ બની રોમાંચક. વાડી સ્વામિનારાયણ મંદિરના દુષ્કર્મના આરોપી જગત પાવન સ્વામી અંડરગ્રાઉન્ડ આજે પીડિતાનું કાર્યાલયમાં નિવેદન લેવાશે. પીએમ મોદીનો દબદબો યથાવત. વડાપ્રધાનની આ 5 કરિશ્માઈ પાવરને જાણે, જેને લીધે ભાજપ લગાવી રહ્યું છે સત્તાની હેટ્રિક. ટીમ ઇન્ડિયાની શાનદાર જીત પછી ખુશીથી ઝૂમી ઉઠ્યું અનુષ્કા શર્મા. તસવીર અને વિડીયો સોશિયલ મીડિયા પર થયા વાયરલ. સમા વિસ્તારમાં ચાલવા નીકળેલા દંપતીને સ્કોર્પિયો કાર ચાલકે ટક્કર મારી ઉડાવ્યા. પત્નીનું ઘટના સ્થળે જ મોત. પોલીસે ગુનો નોંધ્યો. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં આગામી 25મીએ કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન. 15મીએ કમિશનર કચેરી ઘેરાશે. ત્રંબોડા ગામના સુખનાથ મંદિર પાસે નદીમાં બોલેરો ગાડી તણાઈ. કલાકો બાદ મોડી રાત્રે ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો. આજે મોદી કેબિનેટની પ્રથમ બેઠક યોજાશે. નવા મંત્રીઓ માટે જેપી નડ્ડાએ કરી ખાસ વ્યવસ્થા. બ્રાઉન, ગ્રે અને હવે રોયલ બ્લુ. આ વખતે શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીએ પહેર્યું આ ખાસ રંગનું જેકેટ. ઝકીર ઇકબાલની દુલ્હન બનવા જઈ રહી છે સોનાક્ષી સિન્હા. પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત બદલ અમિતાભ બચ્ચનથી લઈને પ્રીતિ જિન્ટા સુધીના સેલિબ્રિટી ટીમ ઇન્ડિયાને આપ્યા અભિનંદન. થપ્પડ કાંડનો સપોર્ટ કરનારાઓ પર કંગના રનૌત ભડકી. આપ્યો જડબાતોડ જવાબ.